જામનગરમાં પત્રકારની ઓળખ આપી રોફ જમાવતા યુવાન સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 2 સપ્તાહ પહેલા બનેલ બનાવ અંગે પંચકોશીય ડિવિઝન મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં આરોપીએ ટ્રેક્ટરથી માટી ભરી રહેલ ખેડૂતનો વિડીયો ઉતારી તેને વાયરલ કરવાનું કહી બળજબરીપૂર્વક 3000 રૂપિયા પડાવી લીધા હતા। ત્યારે કથિત પત્રકાર અને 4 યુવતીઓ સામે આ મામલે ફરિયાદ નોંધાતા કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા કથિત પત્રકાર પ્રવીણ પરમારની ધરપકડ કરવામાં આવી છે। જામનગર જિલ્લાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ એક પત્રકાર તરીકે ઓળખ આપી અને માટી ભરતા ટ્રેક્ટર તેમજ જેસીબી અને ડમ્પરવાળાને રોકી અને તેની પાસે મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવતા તે બાબત પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે તે દિશામાં તપાસ કરેલ અને આ આરોપીઓ ફલ્લા ગામના વ્યક્તિ સાથે છેતરપિંડી કરતા ધ્યાન ઉપર આવતા તરત જ ધરપકડ કરવામાં આવેલ છે। તેમાં પ્રવીણભાઈ કરશનભાઈ પરમાર જે ગામ સંભળિયાના છે ઓલરેડી, પરંતુ તેને પૂછપરછ કરતા તેને પોતે આંબેડકર દર્પણ ન્યૂઝ નામની પોતાની સાપ્તાહિક ચલાવે છે તેવી હકીકત પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે। અને આ જે સાપ્તાહિકના બેઝ ઉપર એની સાથે અન્ય 3 સ્ત્રીઓને સાથે રાખી અને આ સિવાય પણ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના લૈયારા તેમજ વાંકિયા અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હરિયાણા ગામે પણ આ જ પ્રકારની તેને ધમકી આપી અને તેની પાસેથી પૈસા પડાવવાની હકીકત સામે આવેલ છે। અને તે બંને પોલીસ સ્ટેશન જોડિયા અને ધ્રોલની અંદર હાલ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે। આની અંદર અન્ય પણ વ્યક્તિઓ હોવાની હકીકત છે, તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। હાલ આ 4 આરોપી પોલીસ કસ્ટડીમાં છે। આ આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ લાલપુર પોલીસ સ્ટેશનની અંદર એક બુટલેગર પાસે જઈને આ રીતે જ વિડીયો ઉતારી અને ન્યૂઝમાં આપવાની ધમકી આપી અને બળજબરીથી નાણાં કઢાવેલાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ તો છેલ્લા દોઢ વર્ષ પહેલા લાલપુરમાં બનેલ છે અને અત્યારે અમારા ધ્યાન પર આવેલ છેલ્લા 10 દિવસની અંદર આ 4 થી 5 જગ્યાએ એ લોકોએ કોશિશ કરી અને તેમાં એ સફળ પણ રહ્યા। દરેક જગ્યાએથી એમને 10,000, 8,000, 10,000 એવી રીતે અલગ અલગ રકમની એ લોકોએ બળજબરીથી કઢાવી લેવાની કાર્યવાહી કરેલ છે।